હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે મેથીના મૂઠિયા ઢોકળા। ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આજે આપણે મેથીના મૂઠિયા બનાવીને તૈયાર કરવાના છે। એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે જો મારી રીતથી તમે બનાવશો તો ચાલો મેથીના મૂઠિયા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં મેથી છે તેને ધોઈને સાફ કરીને સુધારીને તૈયાર કરી લીધી છે। હવે આપણે મેથી છે તે 3 બાઉલ જેટલી લઈ લીધી છે। હવે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે। અહીં મેં ડુંગળી છે તે ખમણી લીધી છે। તમે જો ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ડુંગળી એડ કરવાથી તમારા મૂઠિયા ઢોકળા સરસ પોચા બનશે અને ટેસ્ટ પણ સરસ આવશે। હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। ઢોકળા છે તે સરસ ટેસ્ટમાં બને તેના માટે અહીં મેં 1 ચમચી ખાંડ લીધી છે। ખાંડ એડ કરવાથી તમારા ઢોકળા છે તે સરસ ટેસ્ટમાં બને છે। હવે 1 ચમચી અહીં મેં વરિયાળી એડ કરી દીધી છે અને થોડાક ધાણા ભાજી એડ કરી દીધું છે। ધાણા ભાજી એડ કરવાથી મૂઠિયા ઢોકળામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આપણે લોટ એડ કરી દઈશું, જેમાં મેં 2 બાઉલ જેટલો ઘઉંનો દરદરો લોટ લીધો છે। હવે 1 વાટકો મેં બાજરાનો લોટ લીધો છે અને અડધા બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે। ઘઉંનો લોટ છે તે દરદરો લેવાનો, ઝીણો લોટ નથી લેવાનો, નકર ઢોકળા છે તે તમારા ચીકણા બનશે। દરદરો લોટ લેવાથી તમારા મૂઠિયા ઢોકળા છે તે ચીકણા નહીં બને અને ટેસ્ટ પણ સરસ આવશે। જે આપણે ભાખરી બનાવતા હોય છે તે લોટ લેવાનો છે। હવે 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દીધું છે, જેથી ઢોકળા છે તે ચવળ ન થાય અને સરસ પોચા રૂ જેવા જ રહે। બધું જ હવે સારી રીતના લોટમાં મિક્સ કરી દેશું। હવે આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું। બેકિંગ સોડા એડ કરવાથી ઢોકળા છે તે સરસ પોચા રૂ જેવા બને છે। તો 1 ચમચી મેં બેકિંગ સોડા એડ કરી દીધા છે। હવે તેને એક્ટિવ કરવા અહીં મેં લીંબુનો રસ એડ કરી દીધો છે। બધું જ લોટમાં સારી રીતના મિક્સ કરીને હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ છે તે બાંધીને તૈયાર કરી લઈશું મૂઠિયા બનાવવા માટે। લોટ છે તે તમારે છાશથી બાંધવાનો છે। છાશથી લોટ બાંધશો ને તો તમારા મૂઠિયા ઢોકળા છે તે સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો ઢોકળા બનાવવા માટે આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતના મસળી લેશું। હવે આવી રીતના પાટલા ઉપર આપણે આવી રીતના હાથની મદદથી પાતળા એકદમ મૂઠિયાના રોલ બનાવી લેશું ઢોકળા બનાવવા માટે। રોલ છે તે પાતળા કરવા બહુ જાડા હશે ને તો કાચા રહી જશે। આવી રીતના રોલ છે તે બનાવી લેવાના। હવે અહીં મેં બધા જ રોલ બનાવી લીધા છે। એક તપેલીમાં ગરમ પાણી માટે મૂકી દીધું તો આવી રીતના ચાયણી રાખી દીધી છે। તમે સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો। હવે આવી રીતના ગોઠવી દીધા છે ઢોકળા આપણે। હવે તેને 20 થી 25 મિનિટ સુધી આપણે એકદમ ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેને બાફી લેશું। 20 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા છે તે બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લેશું। તમે જોઈ શકો છો છરીમાં બિલકુલ લોટ છે જે ચીપકતો નથી। આપણે ઢોકળા છે તે સરસ રીતના બફાઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા દેશું। ઠંડા થાય ત્યાર પછી આપણે તેને આવી રીતના કટકા કરીને કાપી લેશું। બધા જ ઢોકળાને આવી રીતના કાપીને તૈયાર કરી લેવાના છે। બધા જ ઢોકળા મેં કાપીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને વઘારી લઈશું। અહીં મેં 2 ચમચી તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી હિંગ અને 2 થી 3 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું કળી।
હવે આપણે ઢોકળા છે કટકા કરેલ છે તે એડ કરી દઈશું અને સારી રીતના હલાવી લઈશું। ઉપરથી આપણે ખાંડ એડ કરી દઈશું 2 ચમચી જેટલી। મારી ઘરમાં આવી જ રીતના મુઠિયા ઢોકળાનો વઘાર થાય છે। તમારે જો ખાંડ એડ ન કરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો આપણા મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।